મનસુખ વસાવા આપણને અનેકવાર ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર બોલતા જોવા મળે છે અને હવે ફરી એકવાર મનસુખ વસાવાએ નામ લીધા વગર ચેતર વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા છે અને આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવાને લઈ અને હવે મનસુખ વસાવા સામે આવ્યા છે અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ કહી દીધું છે કે આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતરાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને તોડપાણી કરે છે એવી વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય કે કોઈ પણ નેતા હોય, મારી સાથેના પણ કેમ ના હોય, જો કોઈ પણ હશે તેને હવે છોડવામાં નહીં આવે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. છતાં કેટલાક લોકો કોઈ ને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે. વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું કરવાનો એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે. તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના, હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં, કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક ક્ષતિ હોય છે. તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાઇબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો, એ આખી ટીમ જ છે, એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું, એને તોડપાણી કરવાનું.
અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસેથી. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને, એમની સાથેની એક ટીમ, એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10-10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર, તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ. અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં, ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા. એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે, ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડ પાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે. તમે વિચાર કરો, આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે, અને તેમાં એક પત્ર પણ આવ્યો છે, અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું કહું, મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય, એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી, મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ. અને આવી રીતના તોડ પાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે, એના નિયમો હોય, એના પછી એમાં તોડ પાણી ના કરવાનું. મનસુખ વસાવાએ અહીંયા સીધા જ આક્ષેપ કર્યા છે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપર, એટલે કે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને લઈ અને મનસુખ વસાવા આપણને બોલતા જોવા મળે છે, એટલે આ ઈશારો એમની તરફ હોય એવું લાગી રહ્યું છે. વધુમાં તેઓ કહેતા જોવા મળ્યા કે હવે કોઈ પણ નેતા હોય, મારી સાથે ફરનારા પણ કેમ ના હોય, કોઈને પણ હવે છોડવામાં નહીં આવે. જે પણ તોડ પાણી કરે છે, કોઈને પણ ડરાવે છે, કામો નથી કરવા દેતા, એ લોકોની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે એવી વાત કરી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.